આપણા વક્તાશ્રી પધાર રહ્યા છે પોતેજી સાથે ભગવત નામ સાથે बामणवाड़ा गांव में फिर एक बार हम आ गए हैं। वंस मोर एंड वंस मोर त्रीजी वखत बामणवाड़ा गांव में एमा वंस मोर पीठिया परिवार में तो पोथीजी आवी रह्या छे भगवत नाम साथे। आपणे भागवत भगवान ने आपड़ा भालकावाड़ा ने આપણા કનૈયાને આપણા દ્વારકાધીશને આપણા મુરલીધરનું આપણે બધા સ્વાગત કરીશું। શ્રી વળાવી સજ કરો ઘેરે આવો ને વાલા શ્રી વળાવી સજે કરો રે ઘેર આવો ને હરે શ્રી વળાવી सज करो घेर आवो ने मल श्री वडावी सजे करो घेर आवो ने आंगणिये पधराव फूल हरे घेर आवो ने आंगणिये पधराव फूल हरी घेर आवो ने आंगणिये पधराव फूल हरे घेर आवो ने वाला श्री वडावी सजे करो घेर आवो ने पीठिया परिवार आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ अपना वक्ताश्री ने पीठिया परिवार लईने आवी रह्या छे। भागवत जी ने सीधा ऊपर लई आवशो ऊपर भागवत जी सीधा ऊपर मलबुतर देशु और डरे घेर आवो भाई प्रभु उतारा देशु तमने ओरडा घेर आवो ने प्रभु उतारा देशु और डरे घेर आवो ने तमने देशु मेड़ी केरा मोल वालम घेरे आवो ने तमने देशु मेड़ी केरा मोल हरी घेर आवो ने तमने देशु मेड़ी केरा मोल प्रभु घेरे आवो ने तमने देशु मेड़ी केरा मोल डॉक्टर महादेव प्रसाद जी व्यासपीठ पर पधार रह्या छे। मुख्य यजमान अरसी भाई और आला भाई આજનો ભાગવતજીનું પૂજન કરવા માટે અહીં પધારશે। દીકરીઓને વિનંતી થોડો માર્ગ આપશો। આપણા વક્તાશ્રી પધાર રહ્યા છે તાળીઓના નાદથી જય હો। અમારા ઘરે જેમ કનૈયા આવે ભાગવતજી આવે એમ આપણા વક્તા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જેનું નામ છે એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી આપણી વચ્ચે આવી ગયા છે। યજમાનશ્રીઓ ત્યાં ઉભા રહેશે। આલાભાઈ અને હર્ષિભાઈ એનો ભાગવતજીનું પૂજન કરશે। હાજી ઉપર આવવા દેશું। હા યજમાનશ્રીઓ દાતણ દેશુ તાડમી ઘેર આવો ને मला दातण देशु दाड़ मेरे घेर आवो ने प्रभु दातण देशु ताड़मी हरे आवो ने प्रभु दातण देशु दाड़ मेरे घेर आवो
તમને દેશું કણે રે કામ હરે ઘેરે ભાગવતજીનું પૂજન અર્ચન એને હાર પહેરાવાય છે. હરી ઘેર જાવો ને એ વાલા શેરી વળાવી સજ કરો ઘેર આવો ને શ્રી મડાવી સજ કરું રે ઘેર આવો ને હે પ્રભુ શેરી વળાવી સજ કરો હરી આવો ને વાલા શ્રી મડાવી સજ કરું રે ઘેર આવો ને હે આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ હરી ઘેર જા હો જય મુરલીધર નાવણ દેશું કુંડિયા ઘેર આવો ને ભલા નાવણ દેશું કુંડિયો ઘેર આવો એ ને પ્રભુ નાવણ દેશું આપણે બધા પણ ભાગવત ભગવાનનું વ્યાસજીનું તાળીઓથી આ ભજન સાથે આપણે ત્યાં ઠાકોરજી પધાર્યા છે ત્યારે જેમ યજમાન પરિવાર બે હાથ ઊંચા કરી તાળીઓથી જેમ વધાવે છે એવી જ રીતે આપણે બધા પણ પુરુષ વિભાગમાં બેઠે બેઠે હે કનૈયા અમે શેરી વડાવીએ છીએ, તમે અહીં પધારો. ભલા ગણ દેશું એ ઢોલિયા રે ઘેર જાવો ને એ તમને દેશું જમુનાજી ના નીર વાલા ઘેરે આવો ને તમને દેશું જમુનાજી નાની હરી ઘેર આવો ને એ તમને દેશું જમુનાજી ના નીર હરે ઘેરે આવો ને તમને દેશું જમુનાજી નાની હરી ઘેર આવો ને શેરી વળાવી સજ કરો ઘેર આવો ને ભલો શ્રી મુડાવી સજ કરું રે ઘેર આવો ને હે પ્રભુ શેરી વળાવી સજ કરો હરી આવો ને ભલા શ્રી મુડાવી સજ કરું રે ઘેર આવો ને હે આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ હરી ઘેર આવો ને હે આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો હે ને આજ શેરી વળાવી સજ કરો ઘેર આવો ને શ્રી વડાવી સજે કરું ને ઘેર આવો હો ભલા ભોજન દેશું લાપસીને ઘેર આવો ને આ ભોજન દેશો લાપસે ઘેર આવો ને ભલા
લાપસીને ઘેર આવો એ તમને દેશું કઢિયેલા દૂધ હરે ઘેર આવો ને તમને દેશું કઢિયેલા દૂધ હરી ઘેર આવો એ તમને દેશું કઢિયેલા દૂધ હરે ઘેર આવો ને દેશો કઢિયેલા દૂધ વાલમ ઘેર આવો એ આજ શેરી વળાવી સજ કરો ઘેર આવો ને વાલા શ્રી વડાવી સજ કરું ઘેર આવો એ પ્રભુ શેરી વળાવી સજ કરો ઘેર આવો ને વાલા શ્રી વડાવી સજ કરું ઘેર આવો એ આંગણીએ પથરાવ ફૂલ પાલમ ઘેરે આવો ને આંગણીએ પથરામ ફૂલ વાલમ ઘેર આવો એ આંગણીએ પથરાવ ફૂલ હરે ઘેર આવો ને આંગણીએ પથરામ ફૂલ હરી ઘેર આવો એ આજ શેરી વળાવી સજા કરું ઘેર આવો ને વનશ્રી વડાવી સજ કરો ઘેર આવો હે ભગવત પધારા મારે આંગણે રે લોલ વાલમજી પધાર્યા મારે આંગણે લો આજ ભગવત પધારા મારે આંગણે રે લોલ વાલમજી પધાર્યા મારે આંગણે લો હે ભાવથી કરો સન્માન મારા વાલા ભાવથી કરો સન્માન મારા વાલા હે ભાવથી કરો સન્માન મારા વાલા ભાવથી કરો સન્માન મારા વાલા હરિ ઓમ. આજ ભગવત પધારા મારે આંગણે રે લો ભગવત પધાર્યા મારે આંગણે લો એ આજ ભગવત યજમાન પરિવાર પધારા મારે વ્યાસપીઠને આંગણે ભાગવતજીનું લોલ. શાસ્ત્રીજીને પ્રણામ કરી પોતપોતાનું સ્થાન અલંકૃત કરશે યજમાનો પોતપોતાના સ્થાન ઉપર વિરાજમાન થશે વ્યાસપીઠને ભાગવતજીને પ્રણામ કરી 12:20 જેવો સમય થઈ ગયો છે આપણે જે પ્રથમ દિવસની પોથી યાત્રા પૂર્ણ કરી બહેનોને વિનંતી ભાગવતજીને પ્રણામ કરી પોતપોતાનું સ્થાન અલંકૃત કરશું સમયસર આપણું કામ થઈ જાય એ ભાવથી એ આંગણા વાળીને વેરા ફૂલ ડારે લો વાલા આંગણા વાળીને વેરા ફૂલ ડારેલો આંગણા વાળીને વેરા ફૂલ ડારે લો આંગણા વાળીને વેરા ફૂલ ડારેલો એ પુરા છે કાંઈ મોતીડાના ચોક મારા વાલા હે પૂરા મોતીડાન ચોક મારા વાલા એ પુરા છે કાંઈ મોતીડાના ચોક મારા વાલા પૂર્યા કાંઈ મોતીડાન ચોક મારા વાલા આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે લો ભાગવત પધાર્યા મારે આંગણે લો એ આજ કૃષ્ણજી પધાર્યા મારે આંગણે રે લો આલ કૃષ્ણજી પધાર્યા મારે આંગણે લો એ ભાવથી કરો સન્માન મારા વાલા ભાવથી કરો સન્માન મારા વાલા એ ભાવથી કરો સન્માન મારા વાલા ભાવથી કરો સન્માન મારા વાલા એ ભગવત પધાર્યા મારે આંગણે રે લોલ ભગવત પધાર્યા મારે આંગણે લો
પધાર્યું. પીઠિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જેની ઘણા સમય ત્યાં રાહ જોતા હતા, એ સમય આવી ગયો છે. આપણા ભાગવતજી, આપણા ઠાકોરજી, આપણા દ્વારકાધીશજી આપણા ગામમાં, આપણી વાડીમાં, આપણા ઘરમાં પધારી ગયા છે. તો હું બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરું આપણા વક્તા શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને કે પીઠિયા પરિવાર આયોજિત આ કથામાં પધાર્યા છો, તો સૌને પાવન કરનારી આ કથા શ્રવણ કરો એવી શાસ્ત્રીજીના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરીએ. બીજી સૂચના, આજે રાતના મણિયારો રાસ જે આપણે જોતા હતા ને, એ જ છોકરાઓ દ્વારા મહેર ગ્રુપ મેખણી દ્વારા આજ રાતનો કાર્યક્રમ છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌને પધારવા પીઠિયા પરિવારનું ભાવભર્યું જાહેર આમંત્રણ છે. વધારે સમય ન લેતા જેને આપણે સાંભળવા છે એવા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અને ભાલકામાં જેણે કથા કરી હતી, સમસ્ત આહિર સમાજ ભારતની એવા વક્તાશ્રીને વિનંતી કરું, આપ સૌને પાવન કરનારી, આપણા સૌને કર્ણપ્રિય ભવોષધિ રૂપ ભાગવતીનું શ્રવણ કરાવે એવી પ્રાર્થના. ભગવતે વાસુદેવાય ગજાનનમ ગણાદિસેવ્યમ કપીથજંબો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને
शनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतातम् तपोनिधि श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે રાધે કૃષ્ણ નામનો આશ્રય લેશું. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. માં કલ્યાણ છે તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. તેમાં કલ્યાણ છે તેમાં રેડો પાડ છે. માતા પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જો તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. નામ વિનાનું જીવન નકામું. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય
છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ, તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ 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 બોલ, તેમાં કલ્યાણ છે. 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 શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. પરમ દયાલુ ગુસાઈ મહારાજ કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરિ ઓમ. અખિલેશ્વર રાજરાજેશ્વર એવા દ્વારિકાધીશના આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન. બામણવાડાની તમામ પરામ ચેતનાઓને વંદન. વિપ્ર વૃંદ, સારસ્વત વૃંદ અને કથા મંડપમાં બિરાજી તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને મારા વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આજે બામણવાડામાં ફરી ત્રીજી વખત મારે આવવાનું થયું અને આ ત્રીજી વખત ફરી કથા કરવાનો અવસર મને મળ્યો છે. તો ચોક્કસ એટલું કહીશ કે જ્યારે મેં પ્રથમ પીઠિયા પરિવારની કથા કરી ત્યારે અલગ કરી હતી, ફરી બંધિયા પરિવારની કથા કરી ત્યારે પણ અલગ કરી હતી અને આ કથા કરીશ એ પણ અલગ કરીશ. કારણ કે હવે તમારું લેવલ વધી ગયું છે કથાઓ સાંભળી સાંભળીને. એટલે બામણવાડા પાર્ટ 3 અને આમાં દરેક ચરિત્રોને અલગ દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરશું. તમારી ઉપર ભગવાનની કૃપા કહેવાય, આપણા બધા ઉપર કહેવાય કે ઠાકોરજી આ ગામમાં 3 મહિનામાં 2 વખત પધાર્યા હતા અને પાછા 2 વર્ષ ન થયા તો ત્રીજી વખત ઠાકોરજી પધાર્યા છે. તમને કોઈ ગામમાંથી સરપંચનો ફોન આવે કે આવી જાઓ 1 કલાક માટે, મારે તમારું કામ છે ને તમે રાજીના રેડથી સરપંચે મને 1 કલાક માટે બોલાવ્યા છે. તમને ધારાસભ્ય બોલાવે કે 2 દિવસ માટે મારે તમારું કામ છે, તમે મારા ઘરે આવો. ધારાસભ્ય એવું કહે કે 2 દિવસ સાથે જમશું ને વાત કરશું, તમે આનંદ કિલોલ કરવા માંડો. તમને મુખ્યમંત્રી બોલાવે કે આવો સચિવાલયમાં ગાંધીનગર, તમારી સાથે 3 દિવસ બેસવા માંગુ છું, તમારી સાથે વાર્તાલાપ કરવા માંગુ છું, તમે રાજી થઈ જાઓ. આપણા દેશના વડાપ્રધાન બોલાવે કે 5 દિવસ તમારી સાથે બેસવા માંગુ છું, તમે આવો મારી સાથે, તમે એનાથી વધારે પસંદ થઈ જાઓ. અને રાષ્ટ્રપતિનો કોલ આવે, તમને ફોન આવે, રાષ્ટ્રપતિ આપને જણાવે કે હું તમારી સાથે 6 દિવસ રહેવા માંગુ, તમારી સાથે વાત કરવા માંગુ છું, 6 દિવસ માટે આપ દિલ્હી પધારો, તો તમે રાજી થઈ જાઓ. આ જગતપતિનો કોલ આવ્યો છે તમારી ઉપર, 7 દિવસ આવો, તમારી સાથે 7 દિવસ બેસવું છે ને વાર્તાલાપ કરવો છે. 7 દિવસ માટે જગતપતિએ કોલ કર્યો એટલે શ્રીમદ ભાગવત. અને આ ભાગવત એટલે સાયન્સ ઓફ ધી સોલ, આત્મવિજ્ઞાન છે. આ ભાગવતજી છે સાયન્સ ઓફ ધ યુનિવર્સલ. આ ભાગવતજી બ્રહ્માંડનું વિજ્ઞાન છે. ફક્ત ને ફક્ત એક કોઈ કથાઓના માધ્યમથી આપણે જાય એમ નહીં, પણ કથાના માધ્યમથી મારે આ 7 દિવસ દરમિયાન આપને ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન, મનોવિજ્ઞાન સહિતનું ભાગવતજીમાં શું નથી,
તમે આ ભાગવતજી સાંભળશો એટલે અહીંયા સુધી તમને ઓટકાર આવી જશે, એવું ભાગવતજી છે. એ ભાગવતજીના વખાણ 2 પુરાણોએ કર્યા છે, એક પદ્મ પુરાણે, એક સ્કંદ પુરાણે. પદ્મ પુરાણે જે મહાત્મ્ય ગાયું છે એ મહાત્મ્ય અહીંયા આપેલું છે, અને એમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે એના માટેનો પ્રથમ શ્લોક. આ શ્લોકનું વિવરણ કરી હું કથાને વિરામ રાખી દઈશ, અને બરાબર 3 વાગે નહીં 3:30 વાગે મળશું, કારણ કે ભોજન માને સમય લાગે, કદાચ થોડોક વિશ્રાંતિ કરવી હોય, અથવા 3:15. તમે મને કહેજો 3:15 રાખવું, 3:30 રાખવું. પહેલો દિવસ છે, અને આ શોભાયાત્રા હતી એ પણ બહુ જબરદસ્ત હતી, એમાંય 3 વાગે. એમાંય મેખડીવાળા રમતા ત્યારે મને એવું લાગ્યું કે મેખડીવાળા નથી, મેં ખડી. જગદંબા કહેતા હોય મેં ખડી એવી તલવારો ફેરવતા હતા. મને ઈચ્છા થઈ ગઈ કે 7મ 8મમાં ઉમરેઠીમાં પણ ભલે પધારે, હું એને નિમંત્રણ આપું કે ઉમરેઠીમાં પધારે 7મ 8મમાં અમારા ઉત્સવમાં, અને રાત્રે એનો ખેલ બતાવે મારા ગામમાં પણ. અને એ ખૂબ આનંદ આવ્યો. એમાંય વેશભૂષા ધારી મને આ બીજી વખત બામણવાળાએ ઘોડે બેસાડ્યો, એટલે મને હવે એવું લાગે કે હવે મારે ઘોડે બેસવું પડશે. આમ તો લગ્ન કરવાના વિચારો હતા નહીં, પણ વારંવાર તમે ઘોડે બેસાડો એનો મતલબ છે કે હવે મારે ઘોડે બેસવું જોશે. એટલે આ ઘોડે બેસવાથી ગયા વખતે તો મને અનુભવ હતો નહીં, હું ડરતો હતો, પણ આ વખતે ડર્યો નહીં. મેં કીધું ભલે ઘોડા ઉપર થઈ જાય સવારી. અને એ તમારો બધાનો સ્નેહ, તમારો પ્રેમ છે. પણ પહેલો શ્લોક ભાગવતજીના પદ્મ પુરાણના મહાત્મ્યનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભાગવતજીનો પહેલો જ આ શ્લોક, પદ્મ પુરાણનો પહેલો શ્લોક તમને ને મને સમજાવે છે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનની આકૃતિ કેવી છે? ભગવાનની આકૃતિ સત, ચિત અને આનંદનું સ્વરૂપ છે. હવે આપણે એમ થાય કે સત એટલે શું, ચિત એટલે શું ને આનંદ એટલે શું? સત કોને કહેવાય? સત 7 પ્રકારના બતાવ્યા છે, અને આપણા વેદોને ખોલીને જોઈએ તો ખબર પડે કે સત કોને કહેવાય. આ સચ્ચિદાનંદ રૂપાય વેદ ભણેલો હોય એનો અર્થ કરી શકે કે સત કોને કહેવાય. સત 7 પ્રકારના બતાવ્યા છે. એમાં સાવ સાધારણ રીતે જોઈએ, સત એટલે ખાલી સત્ય એટલા પૂરતી નહીં. સાચું બોલવું એને સત ન કહેવાય, એનું અંગ ચોક્કસ છે, બાકી એને સત પૂર્ણ ન કહેવાય. પૂર્ણ સત કોને કહેવાય? તો કે અસ્તિત્વ. અસ્તિત્વ છે એને પૂર્ણ સત્ય કહેવાય. હવે આપણે એમ થાય કે અસ્તિત્વ એટલે એકમાંથી બીજું પ્રગટ થાય, છતાં પણ એક છે એનો નાશ ન થાય, પેલું હોય એ તો રહી જ, એને સત કહેવાય. વાપરવા છતાં પણ ઘટે નહીં, અને ઉમેરવા છતાં પણ એમાં વધારો ન થાય, એને કહેવાય સત. હવે આપણે એમ કહે કે જેમાંથી કંઈક વાપરવા છતાં પણ ઘટે નહીં અને ઉમેરવા છતાં પણ વધે નહીં એવું કંઈ છે, એને સત કહેવાય. હમણાં જ મારો મુંબઈમાં કાર્યક્રમ હતો, રિલાયન્સમાં. મેં જાહેરમાં કાર્યક્રમ રાખ્યો કે જેને મનમાં પ્રશ્ન આવે ઊભા થઈને પૂછે, અને મુંબઈના સર્વશ્રેષ્ઠ લોકો એમાં આવ્યા હતા. એમાં આપણા ભારતનો સૌથી મોટા ખગોળશાસ્ત્રી ભારતના ડોક્ટર જે રાવલ, જે નાસાના એડવાઇઝર છે, નાસા જેની પાસેથી સલાહ લે, એ ડોક્ટર જે રાવલ હતા. એને પ્રશ્ન મને કર્યો કે તમે બધી વાતો કરો શાસ્ત્રોની, વાત સાચી, પણ અમે તો વૈજ્ઞાનિકો છીએ, અમે તો એરણ ઉપર ઘસીને નક્કી કરીએ કે આ સાચું છે કે ખોટું, ને પછી અમે અભિપ્રાય આપીએ. વિજ્ઞાનનો અભિપ્રાય સાચો જ હોય? કે હા, વિજ્ઞાનનો અભિપ્રાય સાચો જ હોય. મેં કીધું મને એ જણાવજો, આજથી 20 વર્ષ પહેલા તમે કહેતા હતા પથ્થર જળ છે, ને હવે તમે ફરી ગયા છો પાછા કે પથ્થર જળ નહીં, એ ચેતન છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પણ એમાં છે. આજ બદલી જવા વાળા તમે છો કે વિજ્ઞાન વાળા? અને પછી મેં કીધું તમે અમારા સૂર્યને શું માનો છો? કે તમારા સૂર્યને એક ધગધગતો ગોળો માનીએ છીએ. મેં કીધું વિજ્ઞાન એવું કહે છે કે દર 2 સેકન્ડે સૂર્યનારાયણમાંથી દર 2 સેકન્ડે 42 લાખ ટન હાઇડ્રોજન છૂટો પડે છે સૂર્યનારાયણમાંથી. દર 2 સેકન્ડ થાય 42 લાખ ટન હાઇડ્રોજન છૂટો પડે છે. એ તમે સ્વીકારો છો? તો કે હા, સ્વીકારીએ છીએ. મેં કીધું આ ઘટના કેટલા વર્ષોથી ચાલે? કે છેલ્લા 2 અબજ વર્ષથી. મેં કીધું 6 અબજ વર્ષથી ચાલે છે આ પ્રક્રિયા.
દર 2 સેકન્ડે 42 લાખ ટન હાઇડ્રોજન છોડવા વાળો સૂર્યનારાયણ છે. તમે એને ધગધગતો ગોળો માનો ને તો એ સૂર્યનારાયણમાંથી હાઇડ્રોજન કેમ ઓછું નથી થયું? 6 અબજ વર્ષથી જે 42 લાખ ટન હાઇડ્રોજન દર 2 સેકન્ડે છોડે એમાંથી ઓછું નથી થયું. એનો મતલબ છે એને કહેવાય સત્ય, એને કહેવાય સુપ્રીમ પાવર, એને કહેવાય અસ્તિત્વ. એટલે અમે એને ભગવાન માનીએ છીએ. 6 અબજ વર્ષથીમાંથી હાઇડ્રોજન ઓછો નથી થયો. જેમાંથી કંઈ લઈ લેવામાં આવે તો એ ઓછું ન થાય, એને કહેવાય અસ્તિત્વ, એને કહેવાય સત. ભગવાન એનું સ્વરૂપ છે. તમે ને હું જે ઓક્સિજન લઈએ છીએ ને એ ઓક્સિજન વર્ષોથી આપણે લઈએ છીએ, પૂરું નથી થતું, એને કહેવાય અસ્તિત્વ. એ અસ્તિત્વ એટલે સત. ભગવાન જે જ્યાં ઓક્સિજન છે, જ્યાં જલ છે, જ્યાં પૃથ્વી છે, જે જગ્યામાં રજ કણ છે એ તત્વને કહેવાય સત. એટલે ભગવાન દરેક જગ્યાએ બિરાજિત છે. એ ભગવાનનું સ્વરૂપ એટલે સત સ્વરૂપ છે. ભગવાનનું બીજું સ્વરૂપ છે ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન. અને જ્ઞાન કોઈ દિવસ તમે કોઈ પાસેથી લેશો તો સામેવાળામાં પણ ઓછું ન થાય, તમારામાં વધારો થઈ જાય, તમારામાં આવી જાય. એકમાંથી બીજું પ્રગટે છતાં પણ પેલું નષ્ટ ન થાય, એને કહેવાય ચિત્ત, એને કહેવાય જ્ઞાન. અને છેલ્લે આનંદનું સ્વરૂપ. આનંદ ગમે એટલો તમે હમણાં લૂંટતા હતા, આનંદ ઓછો થાય? કદાચ તમને હજી 2 કલાક સુધી શોભાયાત્રામાં રમાડ્યા હોય તો તમે હજી 2 કલાક રમો. કારણ કે આનંદનો ઘટાડો થતો નથી. જેમાંથી ઓછું નથી થતું, જેમાંથી લઈ લેવામાં આવે તો ઓછું ન થાય, ને જેમાં ઉમેરો કરો તો વધારે ન થાય, એને અસ્તિત્વ કહેવાય. ભગવાનનું સ્વરૂપ આવું છે. સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આખી વિશ્વને ઉત્પન્ન કરે છે, પણ એનું પોષણ પણ પરમાત્મા જ કરે છે. આપણે એમ કે પોષણ કેમ કરે? હમણાં દિલ્હીમાં સહાદરા સ્ટેશન ઉપર એક જૈન સાધ્વી હતા, જેનું નામ હતું મોહન માલાજી. વિશ્વ શાંતિ માટે એણે ઉપવાસ રાખેલા હતા. અને આખા ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના મૌલાના આઝાદ મેડિકલના પ્રોફેસરો બધા બેસી ગયા કે કેટલા દિવસ સુધી પાણી વિના રહી શકે. અમારું સાયન્સ એવું કહે કે 140 દિવસ પાણી પીધા વિના રહી શકાય, માણસ જીવી શકે. 140 દિવસ નહીં, પણ એણે 250 દિવસ સુધી જલ પણ ન પીધું, અને ગિનિસ બુક ઓફમાં વર્લ્ડ રેકોર્ડ કરી નાખ્યો એને. ત્યારે બધાને ખબર પડી કે કોઈ પોષણ કરવા વાળો છે, કોઈ એવું તત્વ છે જે પોષણ કરે છે. જે ડુંગળીનો દડો અને સાદો રોટલો ખાય અને રેકડી ચલાવે, એનું શરીર પણ હુષ્ટપુષ્ટ છે. એને પ્રોટીન અને કેલેરી ક્યાંથી મળે છે? વિચાર કરો ક્યારેક. અને જે કાજુ બદામ ખાય એનું શરીર પણ હુષ્ટપુષ્ટ છે. એને ક્યાંથી કેલેરી ને પ્રોટીન ને મળે છે? કાજુ બદામમાંથી. અને ઓલો રેકડી હલાવવા વાળો રોટલો સાદો ખાય એને પણ મળે છે. એનો મતલબ કે ખોરાકથી પોષણ નહીં, પોષણ કરવા વાળો ઉપર પરમાત્મા છે. એટલે આપણે જીવી શકીએ, હુષ્ટપુષ્ટ રહી શકીએ. વિશ્વોત્પત્યાદિ હેતવે આખી સૃષ્ટિનું પુષ્ટિકરણ પરમાત્મા કરે છે. અને તાપત્રય વિનાશાય, ભગવાનની કૃપા આપણી ઉપર થાય ને તો આપણા પાપ હટે. બાકી ગમે એટલા પુણ્ય કરો તો પાપ અને પુણ્યમાં પ્લસ માઇનસ છે જ નહીં. વધતા ને બાદ બાકી છે નહીં. 50 પુણ્યો કરો, પેલા 100 પાપ કર્યા હોય ને પછી કે હાલો 150 પુણ્ય કરી નાખીએ, તો કઈ પાપ એમાંથી બાદ નથી જાય. તમારે 100 પાપે ભોગવવા પડે અને 150 પુણ્ય પણ ભોગવવા પડે. પણ ભગવાનની કૃપા થાય. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ ભગવાન દૂર કરી નાખે. એવા કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પહેલા શ્લોક સાથે કથાને અહીંયા વિરામ, અને બરાબર 3 વાગે મળશું આપણે. અને 3 વાગે ફરી આખી કથાનું મહાત્મ્ય અને પહેલો સ્કંદ જોશું. આ તો મેં તમને એવા માટે થોડીક ઊંચા લેવલની કથા કરી કે તમે 2 કથા મારી સાંભળી ગયા છો, તો મારે થોડુંક લેવલ ઊંચું કરવું પડે. એટલે થોડીક ઊંચા લેવલની કથા કરું તો વાંધો નહીં ને, પીઠિયા પરિવારને વાંધો નથી ને. થોડીક તત્વવાળી કથા કરીશ, કારણ કે આનું શૂટિંગ ચાલી રહ્યું છે ને. ભવિષ્યમાં કોઈ જોઈ તો કે બંધિયા પરિવારમાં પણ થોડુંક અલગ કર્યું હતું, પીઠિયા પરિવારમાં પણ અલગ કર્યું, ને આમાં પણ અલગ છે. મારો એવો ભાવ છે. છતાં પણ બપોર પછી મને કહેજો, તમને જેવું અનુકૂળ આવે એવું આપણે 7 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાશું. અને થોડુંક રમવાનું તમને બાકી રહી ગયું હોય ને તમારે રમવું હોય તો સહેજ 2 મિનિટ ભગવાનનું કીર્તન કરીએ અને હીંચ લેશું. કારણ કે આજે અમારી ગાડીમાં મુરલીધર બેઠા હતા, બાજુમાં ઊભા હતા. એટલે મુરલીધરને યાદ કરી હીંચ સાથે કથાને આ સત્રને વિરામ. મોહી ગયું છે મારું મન માધવ તારી મોરલીમાં. મોહી ગયું છે મારું મન
માધવ તારી મોરલીમાં હે ઘેલું થયું છે આખું ગામ માધવ તારી મુરલીમાં. લીલું થયું છે આખું ગામ માધવ તારી મોરલીમાં. હે મુરલીધર તે તો માયા લગાડી મુરલીધર તે તો માયા લગાડી. મુરલીધર તે તો માયા લગાડી મુરલીધર તે તો માયા લગાડી. ફૂક્યો છે પ્રેમનો પવન માધવ તારી મુરલીમાં. ફૂંક્યો છે પ્રેમનો પવન માધવ તારી મોરલીમાં. હે મુરલીધર તે તો ફૂક્યો છે પ્રેમનો પવન માધવ તારી મુરલીમાં. ફૂંક્યો છે પ્રેમનો પવન માધવ તારી મોરલીમાં. હે નૈનો મીચું તોય નિંદર ના આવે નૈનું મીઠું તોય નિંદર ન આવે. નૈનો મીચું તોય નિંદર ના આવે નૈનું મીઠું તોય નિંદર ન આવે. જાગે છે તાલીના તરંગ માધવ તારી મુરલીમાં. જાગે છે તાલીના તરંગ માધવ તારી મોરલીમાં. હે મોહી ગયું છે મારું મન માધવ તારી મુરલીમાં. મોહી ગયું છે મારું મન માધવ તારી મોરલીમાં. હે કોઈને કહેવાય ના થોડું સહેવાય ના કોઈને કહેવાય ના થોડું સહેવાય ના. કોઈને કહેવાય ના થોડું સહેવાય ના કોઈને કહેવાય ના થોડું સહેવાય હે ના. દિલડામાં લાગી છે લગન માધવ તારી મુરલીમાં. દિલડામાં લાગી છે લગન માધવ તારી મોરલીમાં. હે મોહી ગયું છે મારું મન માધવ તારી મુરલીમાં. મોહી ગયું છે તારું મન માધવ તારી મોરલીમાં. એ ઘેલું થયું છે આખું ગામ માધવ તારી મુરલીમાં. ઘેલું થયું છે આખું ગામ માધવ તારી મોરલીમાં. એ તારે ને મારે પૂરવની પ્રીતિ તારે ને મારે પૂરવની પ્રીતે. તારે ને મારે પૂરવની પ્રીતિ તારે ને મારે પૂરવની પ્રીતે. સોંપ્યું છે મારું જીવન માધવ તારી મુરલીમાં. સોંપ્યો છે સારું જીવન માધવ તારી મોરલીમાં. એ મોહી ગયું છે મારું મન માધવ તારી મુરલીમાં. મોહી ગયું છે મારું મન માધવ તારી મોરલીમાં. શ્રી દ્વારિકા દ્વારિકાધીશ કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હરિ ઓમ. રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. કથાનો સમય બરોબર 3:30 કે 3:15 કેટલા કીધા છે? 3
3 વાગે આવી